ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 6ના વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ એટલે કે પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો, તો એમના વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવીએ. તો ગુપ્તયુગ ઈસવીસન 3જી સદીમાં મગધમાં ગુપ્ત વંશની સ્થાપના થઈ હતી. આ શાસકોએ ભારતમાં ખૂબ શાંતિ સ્થાપી હતી, એટલે કે એમની રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હોવાથી એ સમયને સુવર્ણ યુગ કહેવાય છે. અને આ યુગને ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે પ્રખ્યાત છે, જાણીતું છે. હવે સુવર્ણ યુગ એટલે શું? તો સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. તો દેશની પ્રજા સૌ શાંતિથી રહી શકતી હોય, સુખ સમૃદ્ધિ પણ હોય અને બધામાં એકતા પણ હોય. ટૂંકમાં આવો જે સમય હોય એને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. આ સુવર્ણ યુગ મોટે ભાગે ગુપ્ત વંશના શાસકોને આભારી છે. તો આ ગુપ્ત વંશના શાસકોમાં કયા કયા શાસકોની વિશેષતા છે એમના વિશે આપણે આજે પરિચય મેળવીએ. પ્રથમ છે ચંદ્રગુપ્ત પહેલો. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત ગણાય છે. અને આ શ્રીગુપ્તનો પુત્ર હતો ઘટોત્કચ. અને ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે આ ચંદ્રગુપ્ત પહેલો એટલે કે પ્રથમ એ ગાદી આવ્યો હતો. આ ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદી પર જ્યારે આવ્યા ત્યારે ઈસવીસન 319મી સાલ હતી. તો આ ચંદ્રગુપ્ત પ્રથમે જે શક્તિશાળી જે લીચ્છી જાતિની કન્યા હતી એ કુમારદેવી સાથેના લગ્ન થયા હતા. અને આ લીચ્છી જાતિની સહાયથી એને મગધની પાસે આવેલા અલ્હાબાદ અને આ સાકેત જે પાસેનો વિસ્તાર હતો મગધની પાસેનો એ વિસ્તાર એને જીતી લીધો. તો જે એને રાજ્યનો વિસ્તાર કર્યો અને આ રાજ્યનો વિસ્તાર પ્રયાગરાજ, જેને આપણે અલ્હાબાદ કહીએ છીએ, સાકેત એટલે અયોધ્યા, આ પ્રદેશો એને જીતી લીધા અને આમ એને મગધનો વિસ્તાર વધાર્યો. આના લીધે ચંદ્રગુપ્તને મહારાજને બદલે મહારાજાધિરાજનું ગૌરવપ્રદ બિરુદ મળેલું. ચંદ્રગુપ્ત પ્રથમે એને સોનાના સિક્કા પણ બહાર પડાવ્યા. એની સત્તા અને એની પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા માટે સોનાના સિક્કા પણ બહાર પાડ્યા, જેના ઉપરથી આપણને ઘણી માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તના રાજ્યાભિષેકથી આ ગુપ્ત સંવતની શરૂઆત થઈ. અને આ ગુપ્ત સંવતની શરૂઆત થઈ અને અન્ય શાસકોએ પણ એનો સ્વીકાર પણ કર્યો. આપણા સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ એને સ્વીકાર કરી લીધો આ ગુપ્ત સંવતનો. અને ત્યાર પછી બીજા શાસક જે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્તનો પુત્ર સમુદ્રગુપ્ત એ ગાદીએ જ્યારે આવ્યો અને પ્રયાગરાજના સ્તંભલેખ અને સિક્કામાંથી, સ્તંભલેખ એટલે પ્રયાગ પ્રશિસ્ત, એની પરથી આપણે આ સમુદ્રગુપ્તની ઘણી બધી માહિતી મળી રહે છે. આ સમુદ્રગુપ્ત ખૂબ સંસ્કારી અને ચારિત્ર્યવાન શાસક ગણાય છે. એની ગણના બહુ સારી ગણાય છે. એ સાહિત્ય પ્રેમી પણ ખૂબ હતો. તો આ સમુદ્રગુપ્ત એની પ્રસિદ્ધ જે રાજકવિ હરિશેણે કરી હતી અને એમાં એના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ જે હતી એનું વર્ણન એમાં કરેલું છે, જેના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી રહે છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો જે હતા, આપણે ભારત જોઈએ છે, એ ભારતના મોટાભાગના વિસ્તારો આપણા ભારતના પ્રદેશમાં જ ગણાતા હતા પહેલાં તો. એ મોટાભાગના રાજ્યોથી અફઘાનિસ્તાન પણ એ સમયે આપણા ભારતમાં જ અંદર સામેલ હતું, હિન્દુસ્તાનમાં જ. એટલે એ રાજ્યોથી અફઘાનિસ્તાનમાં જે કુષાણનું શાસનતંત્ર હતું ત્યાં સુધી એની વિજયયાત્રા એને લંબાવી. એટલે કે કહેવાનો મતલબ કે એને મગધ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કરી દીધો હતો. અને દક્ષિણમાં પણ એને 12 જેટલા રાજાઓને હરાવી દીધા હતા. અને આ હરાવેલા રાજાઓને એને ખંડિયા રાજા તરીકે ફરીથી એ રાજ્યો પર પ્રસ્થાપિત કર્યા હતા. તો આ સમુદ્રગુપ્તની વાત કરતા આપણે તો
તો સમુદ્રગુપ્તે એને વહીવટ જે ખંડિયા રાજાઓ હતા એને પુનઃસ્થાપિત કરેલા અને આ રાજ્યો પર એને વહીવટ ચલાવવા માટે રાજ્યો રાજપાલો અને અધિકારીઓની નિમણૂક કરી જેના કારણે વહીવટ કામ સરળતાથી કરી શકાય. એ ઉપરાંત સમુદ્રગુપ્ત મહાન વિજેતા પણ હતો અને સંસ્કારી સમ્રાટ તરીકે પણ એની ગણના કરવામાં આવે છે. આ ઉપરાંત સાહિત્ય પ્રત્યે પણ વધારે લગાવ રાખતો હોવાથી એને કાવ્યોની રચના પણ કરી અને જેના કારણે એની કવિતાનું બિરુદ મળ્યું. આ બીજી વાત છે કે સિક્કાઓમાં તેની વીણા વગાડતો હોવાથી તે સંગીત પ્રેમી હતા તે જાણી શકાય છે. બાળકો આપણે અગાઉ પણ શીખી ગયા કે ઇતિહાસ જાણવા માટે આપણને સિક્કાઓ ઉપયોગી મળે છે. તો આ સિક્કાઓ પર વીણા વગાડતો જોવા મળે કારણ કે પહેલાના સમ્રાટો હતા એ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે પોતાની પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા માટે પણ સિક્કા બહાર પાડતા અને સોનાના સિક્કા હોય કે બીજી કોઈ ધાતુ. તો આવા સિક્કાઓ પર એ પોતે વીણા વગાડતો હોવાથી આપણે સંગીત પ્રેમી પણ કહી શકીએ એવી માહિતી આપણને મળે છે. આ તેના શાસનમાં મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાસનાઓ બંધાવ્યા. કેમ કે તમે જાણી શકો છો કે બૌદ્ધ વિહાર એટલે બૌદ્ધ સાધુ વિહાર કરતા એ જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતા હોય ત્યારે રાત્રિ રોકાણ દરમિયાન જ્યારે રહેવાનું થાય એવા વિહારો અને જૈન ઉપાસનાઓ આપણે પારંપરિકમાં પણ જોવા મળે છે કે જૈન સાધુઓ તો આપણને ક્યાંક નજરે જોવા મળે તો આ જૈન સાધુઓ પણ રાત દરમિયાન ત્યાં જે ઘર જેવો ભાગ આપણે કહીએ તો સાદી ભાષામાં એ એમના રહેઠાણ માટેનું જે સ્થળ હોય છે એને ઉપાસનાઓ કહેવાય છે. તો આવા જૈન અને બૌદ્ધ સાધુઓ માટે એમણે આવા ઉપાસનાઓ અને વિહારો બંધાવ્યા હતા. આ ઉપરાંત એમણે અશ્વમેધ યજ્ઞો પણ કરાવ્યો. એના સંદર્ભે એની માહિતીથી લોકોને વાકેફ કરવા માટે એમણે સિક્કા પણ બનાવ્યા હતા. આમ એ વખતે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરતા હતા અને માટે એમને સાહિત્ય સર્જક પણ કહેવાય છે. એમણે હિન્દુ ધર્મની ખૂબ ઉત્તેજના આપી અને સામાજિક રીત રિવાજો જે હતા એ સમયે એને સ્વીકાર પણ એમણે કર્યો અને લોકોને પણ સ્વીકાર કરવા માટે અનુરોધ કર્યો. આમ તેઓ ગુપ્ત સામ્રાજ્યની મહત્વના સર્જક કહેવાય છે. આપણે જોયું કે ગુપ્ત જે યુગ હતું એ સુવર્ણ યુગ એમને નથી થયું. આવા જેવા સમ્રાટો હતા જે મહાન એ સમ્રાટોના લીધે જ એમના પ્રતાપે જ આ ગુપ્ત યુગની મહત્વનું સર્જક કહી શકાય. આમ તેઓનો ઇતિહાસ એનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તો આવા જે શાસકો છે એમના વિશે આપણે જાણ્યા પછી આપણને ખરેખર એવું થાય કે ગુપ્ત યુગ ખરેખર સુવર્ણ યુગ છે એવી આપણને પ્રતીતિ થાય છે. એવા જ બીજા સમ્રાટની વાત કરીએ આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. પહેલા ચંદ્રગુપ્ત પ્રથમની વાત કરી, હવે આપણે ચંદ્રગુપ્ત બીજાની વાત કરીશું જેમને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. એમને વિક્રમાદિત્ય તરીકે જાણીતા હતા મુખ્ય. તો એમને આ ક્યારે આવ્યા છે ઈસવીસન 375 માં સમુદ્રગુપ્ત એમના પિતાનું અવસાન થતા એમના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. તેઓ પણ ગુપ્ત યુગના સૌથી પ્રતિભાશાળી શાસક કહેવાય છે. એમણે પણ એમના રાજ્યનો વિસ્તાર વધાર્યો, સત્તા તો વધારી સાથે સાથે પોતાની પ્રતિષ્ઠા પણ વધે તેવા સારા કર્મો પણ કર્યા, સારો વહીવટ ચલાવ્યો. તો એમણે વિસ્તાર વધારવા માટે શું કર્યું કે એમણે જે ક્ષત્રપ વંશના જે રાજ્યો હતા એ રાજ્યો પર એમને હરાવીને એ રાજ્યો પર બંધ લાવીને એમને ત્યાં આગળ પ્રદેશ જીતી લીધો અને એના કારણે તેના પરથી એમને મેળવેલો જે વિજય હતો ક્ષત્રપ વંશ પરનો વિજય મેળવ્યો એના કારણે એ વિજયની યાદમાં એમને શકારીનું બિરુદ ધારણ કર્યું. ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું હતું આપણે આગળ જોયું. કયું બિરુદ ધારણ કર્યું હતું કે ચંદ્રગુપ્ત બીજે પ્રથમે પણ ધારણ કર્યું હતું અને અહીંયા ચંદ્રગુપ્ત બીજાએ પણ શકારીનું બિરુદ ધારણ કર્યું. ચંદ્રગુપ્ત પ્રથમે મહાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. શક્તિશાળી રાજ્યો સાથેના એમને લગ્ન સંબંધો બંધાવ્યા અને જેને લીધે સૈન્ય બળ પણ વધ્યું અને એને રાજ્યનો વિસ્તાર એટલે સામ્રાજ્યનો વિસ્તાર પણ વધ્યો. દરિયાઈ વિસ્તારો હતા જે જગ્યાએ એ જગ્યાઓ એમણે જીતી લીધી અને જેના કારણે ત્યાં દરિયાઈ વિસ્તારોમાં જે દીકતા બંદરો હોય એ બંદરો પરથી એમને વિદેશ વેપાર કે દરિયાઈ વેપાર જે
એ વેપાર વધારીને અખૂટ સંપત્તિના માલિક બન્યા. કારણ કે વેપાર કરીએ એટલે આપણે બીજા દેશની વસ્તુ મોકલી શકીએ બીજા સ્થળે અને ત્યાંથી કોઈ વસ્તુ આપણે લઈ પણ શકીએ. આમ તેઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. જે સમયના રાજાઓ હતા એ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. અને આ રાજા જે ચંદ્રગુપ્ત બીજા એટલે જે વૈષ્ણવ ધર્મી હતા. તો વૈષ્ણવ ધર્મી બાળ મિત્રો આપણે શૈવ ધર્મી અને વૈષ્ણવ ધર્મી સાંભળીએ છીએ. તો વૈષ્ણવ ધર્મી એટલે કૃષ્ણ ભગવાનને આપણા ઈષ્ટદેવ માનતા હોય એમને વૈષ્ણવ ધર્મી કહેવાય. શૈવ ધર્મી એટલે હિન્દુ જ કહેવાય હતા. હિન્દુમાં જ આપણી પંથ છે. શૈવ ધર્મી એટલે જે શિવને ઈષ્ટદેવ માનતા હતા. કારણ કે હું તો શૈવ ધર્મી છું, હું શિવને ઈષ્ટદેવ માનું છું એટલે હું શૈવ ધર્મી છું. આપણે બધા પણ તો એ રીતે એ વૈષ્ણવ ધર્મી હતા. ચીની યાત્રાઓ ફાલ્યાને એ સમયમાં આપણા એ સમયમાં એમને આવેલા અને એમને આ રાજાના એટલે કે ચંદ્રગુપ્ત બીજાના વહીવટ અને સમૃદ્ધિના વખાણ કરેલા. એમના પુસ્તકોને વખાણ કરેલા જે આપણે ઇતિહાસમાં મળે છે. એમના સમયમાં રાજકવિ કાલિદાસ, રાજવેદ ધન્વંતરી, વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરસિંહ જેવા રત્નો એટલે કે મહાન રત્નો હતા. એ રત્નો એમના દરબારમાં શોધતા. એના કારણે એમનો દરબાર ખૂબ પ્રતિષ્ઠિત અને ગુપ્ત યુગનું સુવર્ણ યુગ એટલા માટે કહેવાય છે. આમ એમના દરબાર શોભ્યું હતું આવા રત્નોથી. પછી આ રાજાએ મેં દિલ્હી પાસે મહેરોલીમાં એક એવો સ્તંભ બનાવ્યો જે આજે પણ છે. એ આજ દૂર સુધી એને કોઈ કાટ લાગ્યો નથી. વરસાદમાં એમાં પાણી પડે છે છતાં એનો કાટ લાગેલો નથી. એવો એવો સ્તંભ બનાવ્યો. એટલે એ સમયે પણ એને આવા રાસાયણોને કારણે એ એવો સ્તંભ બનાવ્યો હશે. એટલે આવા બધા રત્નો જે હતા એ રત્નોના એમની મદદથી એમને આવા સ્તંભ બનાવ્યા. એમની મગધ ઉપરાંત એમની બીજી ઉજ્જૈન નવી રાજધાની પણ બનાવી. કારણ કે વિસ્તાર ખૂબ લાંબો સામ્રાજ્ય વિસ્તાર વધારે હતો એને વહીવટ ચલાવવા માટે એમને જરૂર લાગી બીજી નવી રાજધાની પણ બનાવવી જોઈએ અને એમની ઉજ્જૈન જેને નવી રાજધાની બનાવી. એમનો અવસાન ઈસવીસન 1414માં થયું. આવા મહાન સર્જકો ગુપ્ત યુગના કહેવાય છે. તો બાળ મિત્રો આપણે ચંદ્રગુપ્ત બીજાની વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજાનું અવસાન 414માં થયું. એના પછી એનો પુત્ર જે હતો કુમારગુપ્ત પહેલો એ ગાદી પર આવ્યો. એ શાસન કરવા લાગ્યો અને એના શાસન દરમિયાન લોકોમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ વધી. એટલા માટે એવું કહેવાય છે કે સમય શાંતિ અને સમૃદ્ધિનું યુગ હતો. એ સમય એના શાસન દરમિયાન પુષ્યમિત્ર જાતિએ બળવો કર્યો અને એ બળવામાં પુત્ર જે સ્કંદગુપ્ત હતો એ બળવાને એને સમાવી દીધું. એને સમજાયું કે ગમે તે એને સમાવી દીધું અને એ ઉપરાંત ઉત્તરમાં જે ગુણો તારી હુમલો કરવાનો અને ગુણોને પણ એને પાછા કાઢ્યા. આ રીતે આ સ્કંદગુપ્ત એક રાજા તરીકે પૂર્વાધાર એના ગુણો બતાવ્યા અને એને કુમારગુપ્તને પોતાના પુત્રના લક્ષણોથી વાકેફ થયા. તેઓ કાર્તિકેયના પરમ ભક્ત હતા. કુમારગુપ્ત કાર્તિકેયના ભક્ત હતા અને ધર્મ સહિષ્ણુ રાજા હતા. ધર્મમાં ખૂબ માનતા હતા એટલે એને ધર્મ સહિષ્ણુ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કુમારગુપ્તના શાસન દરમિયાન જે પ્રખ્યાત નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠ જે ગણાય છે અને અજંતાની જે ગુફાઓ છે એ પણ એ સમય દરમિયાન જ એની રચના થયેલી છે. તો આ પછી એના કુમારગુપ્તના અવસાન પછી એનો જે પુત્ર હતો એ સ્કંદગુપ્ત એની પણ વાત કરીએ આપણે. તો સ્કંદગુપ્ત કુમારગુપ્તના અવસાન પછી એનો વીર જે પુત્ર હતો સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો અને એ ગુપ્ત યુગનો સફળ અને છેલ્લો મહાન રાજા બન્યો છે. એને ગુણો સાથેના યુદ્ધમાં જ એની લડાઈઓમાં ઘણું બધું ધન વપરાઈ ગયું અને પરિણામે એક આર્થિક સંપત્તિનો થોડી ખોટ આવી. એટલે કે ભંડારો થોડા ફૂટ્યા, સંપત્તિ ઓછી થઈ અને આ સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો પણ હતા કે જે એટલા બધા સફળ શાસકો હતા કે જેના કારણે પોતાનું રાજ્ય ટકાવી શક્યું. એટલે નિર્બળ શાસકોથી આ ગુપ્ત સામ્રાજ્યનો છિન્ન ભિન્ન થઈ ગયું. એવું કહેવાય છે કે ઈસવીસન 550ની સાલ હતી
એ સમયના ગુપ્ત યુગનું છિન્ન ભિન્ન થઈ ગયું. હવે આ ગુપ્ત યુગની થોડી વિશેષતા જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ગુપ્ત યુગમાં જે શાસન વ્યવસ્થા કેવી હતી, તો આપણે અત્યારે હાલ જે શાસન વ્યવસ્થા ચાલી રહી છે થોડી ઘણી એના મળતી છે, એટલે આપણને સમજવામાં પણ સરળતા રહેશે. તો આપણી જે અત્યારની શાસન વ્યવસ્થા છે એ પણ એનાથી જ એક બોધપાઠ લીધેલો છે અને એને અનુસરીને જ આપણે આગળની શાસન વ્યવસ્થા ચાલી રહી છે. તો એ શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતીય, સ્થાનિક એમ 3 વિભાગો પાડવામાં આવ્યા. તો કેન્દ્રીય વહીવટતંત્ર એટલે જે આપણું દિલ્હી સરકાર જે કે વહીવટ કરે છે કેન્દ્રમાં, પાટનગરમાં કે રાજધાનીમાં, ત્યાં દિલ્હીથી જે શાસન થાય છે એ રીતનું કેન્દ્રીય વહીવટતંત્ર. તો એ કેન્દ્રીય વહીવટતંત્રમાં શું હતું, તો કેન્દ્રીય વહીવટતંત્રમાં સમ્રાટ હતો એ વહીવટતંત્રનું કેન્દ્ર સ્થાન હતું અને એને મહાધિરાજ, પરમભક્ત જેવા બિરુદો મળતા હતા. એના પછી વાત છે એમાં મુખ્ય સેનાપતિ જે હતો આ વહીવટતંત્રમાં શું હતું, તો મુખ્ય સેનાપતિ જે હતો એને મહાબલી મલ્લાધિપતિ અને જે વિદેશ મંત્રી હતો એને મહાસંધિ વિગ્રહ અને મહેલો અને દ્વારોના જે રક્ષક હતા એને મહાપ્રતિહાર અને ઘોડેસવાર સેનાના જે વડા હોય એને મહાઅશ્વપતિ અને જે હાથી સેનાનો જે વડો હોય એને મહાવીરપતિ કહેવાતું. આમ એ રીતે વહીવટતંત્ર સરસ રીતે ચાલતું હતું. અને દસ્તાવેજો સાચવવા માટે પણ એક પુસ્તકાલયનો નિયોગ કર્યો હતો. આમ એનું વહીવટતંત્ર એક સુમેળ ભર્યું અને સરસ રીતે ચાલતું હતું. એટલા માટે એ વહીવટતંત્રમાં સારી રીતે સફળ થયું હતું. હવે એનો જે બીજો ભાગ છે કે પ્રાંતીય વહીવટતંત્ર. તો પ્રાંતનો જે વડો હોય મોટે ભાગે એ રાજકુમારો જ હતા. મુખ્ય ભૂમિકામાં કુમારાનાથ્ય અને આયુક્ત, તમે જૂની સિરિયલ જોતા હશો ત્યાં પણ તમને આવા શબ્દો ક્યાંક જાણવા મળતા હશે. તો આવા જેની મુખ્ય ભૂમિકાના જે હતા એ શબ્દો કુમારાનાથ્ય અને આયુક્ત એ હતા. એ પછી પ્રાંતની ભુક્તિ કહેવાતું અને તેના જે વડા હોય એને પ્રાદેશિક કહેવાતું. પ્રાંતની જિલ્લામાં વહેંચાય. પ્રાંત એટલે આપણે આ જે રાજ્ય છે, આપણે હાલની ભાષામાં આપણે એને રાજ્ય કહીએ છીએ. તો રાજ્ય એ પ્રાંતનું રાજ્યમાં એટલે રાજ્ય આપણે જિલ્લામાં વહેંચેલું છે ને, આપણું ગુજરાત રાજ્ય તે અનેક જિલ્લામાં વહેંચેલું છે. એવી જ રીતે એ સમયમાં પણ પ્રાંતને જિલ્લામાં વહેંચાતું અને જિલ્લાની સમયમાં શું કહેવાતું, વિષય કહેવાતું. તો આ વિષય એટલે કે પ્રાંત એટલે પ્રાંતને જિલ્લા કહેવાતો, પ્રાંતને જિલ્લામાં વહેંચાતું એટલે કે પ્રાંત એટલે રાજ્ય અને પછી એમાં જિલ્લા જિલ્લો એટલે કે વિષય એ રીતે વહેંચાતું, એની વહેંચણી થતી હતી. અને મ્યુનિસિપાલિટી જેવી જે મહાનગરો જે હોય, રાજધાની હોય એ સમયે એમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી શાસન વ્યવસ્થા હતી. અને એમાં એમ 4 લોકો જ બહુ મહાન શ્રેષ્ઠી ગણાતા હતા. એમાં નગર શ્રેષ્ઠી, કાર્યસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી, આ વગેરે 4નું જ મહત્વ વિશેષ હતું. તો બાળ મિત્રો, ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા હતી એમાં જે ત્રીજો પ્રકાર હતો, એનો ત્રીજો વિભાગ હતો જે સ્થાનિક વહીવટતંત્ર, એટલે કે જે જગ્યા પર હોય ત્યાંથી જે વહીવટતંત્ર ચાલતું હોય ત્યાં. આપણે અહીંયા ગામમાં હોય તો ગામડામાં ગ્રામ પંચાયત કરે છે, નગર હોય તો નગરપાલિકા કરતી હોય છે. એ રીતે ગ્રામ કક્ષાએ જે સમિતિની રચના કરવામાં આવતી અને જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ એટલે મોટી ઉંમરની જે વ્યક્તિઓ હોય એમનો અહીંયા સમાવેશ કરવામાં આવતો અને એ રીતે આ ભેગા મળીને એ સ્થાનિક વહીવટ ચલાવતા હતા. હવે બાળ મિત્રો, નવા મુદ્દા પર આપણે આવીએ. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ એ વખતે કેવી હતી એની પણ આપણે વિશેષતા મેળવી લઈએ. તો ગુપ્ત યુગની આર્થિક પરિસ્થિતિમાં એ ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. કેમ કે ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો અને આ બધોનો વિકાસ થયેલો અને પ્રસરેલો, એટલા માટે એને આપણે સુવર્ણ યુગ પણ કહી શકીએ છીએ. વિવિધ ખેત પદ્ધતિઓ હતી જે વાર્ષિક હતી, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આવી ખેત પદ્ધતિઓથી પણ એનો અમલ થયેલો હતો. આ સિવાય ઉત્તર ભારતમાં જે ખેતી થતી હતી ક્યાં ક્યાં કેવી થતી હતી, તો ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, બંગાળમાં ચોખા અને રેશમ,
દક્ષિણ ભારતમાં મરી, મસાલા, રેશમ, કાપડ, પછી જે ગાંધાર ગણાય છે, ગાંધારમાં શેરડી, કામરૂપમાં નારિયેળ, અને ગુજરાત અને જે સિંધ પ્રદેશ હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે એ પ્રદેશ, ત્યાં આગળ કપાસનું ઉત્પાદન વિશેષ થતું હતું, કારણ કે એ પ્રમાણે એની અનુકૂળ જમીન પણ હતી એટલા માટે. આ રીતે જે ખેત ઉત્પાદન દ્વારા કે જે આપણે આવક મેળવીએ એમાંથી ઉત્પાદનનો જે 1/6 ભાગ એટલે કે છઠ્ઠો ભાગ એ કર તરીકે આપવો પડતો હતો શાસનમાં. અને બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ એટલે કે જમીન દાનમાં આપવામાં આવતી હતી, કારણ કે એ લોકોને પણ આવક જોઈએ, મંદિરોને પણ આવક જોઈએ, એમને એમ કોઈ વસ્તુ ચાલી શકે નહીં એટલા માટે. હવે આ સિવાય આગળ આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ વિશેષતા હતી કે એની વિશેષતા એ હતી કે સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ કરતા હતા. આપણે પુરાતન સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં આપણું જે સુતરાઉ કાપડ અને રેશમી કાપડ હતું એ ખૂબ જાણીતું હતું. મરી મસાલા એટલે કે તેજાના મસાલા એ પણ બહુ ખૂબ પ્રખ્યાત હતા. લોકો અહીંયાથી ભારતમાંથી એની બહુ આયાત કરતા હતા, એટલે કે આપણે એની બધી અહીં વસ્તુની ત્યાંથી નિકાસ કરતા હતા. હવે ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ આ જે આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી આપણે વિશ્વના પૂર્વ પશ્ચિમ ભાગમાં એટલે પૂર્વ ભાગમાં પણ અને પશ્ચિમ ભાગમાં, આ પશ્ચિમ ભાગમાં આવેલા ભાગ છે અને આપણે આપણા પશ્ચિમ ભાગમાં આવેલા ખંભાત અને ભરૂચ બંદરો છે, અને આ પૂર્વ ભાગમાં સોપારા અને તામ્રલિપ્તિ એટલે કે આ સાઈડે ભારતના નકશામાં જોશો તો પૂર્વ ભાગમાં એ બંદરોએથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. અને એમાં આપણું સુતરાઉ કાપડ અને રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની પણ નિકાસ થતી હતી. નિકાસ એટલે આપણે એક જગ્યાએથી બીજાને આપતા હોય બીજા દેશને એને નિકાસ કહીએ છીએ. ત્યાંથી આપણે કેટલીક વસ્તુઓ લાવતા એટલે કે આયાત પણ કરતા હતા. તો આયાતમાં આપણે શું કરતા? સોનું, ચાંદી અને બીજી અન્ય કોઈ ચીજો હોય એની આપણે આયાત પણ કરતા હતા, કારણ કે આપણા ભારત દેશમાં આ બધું ઉપજતું નહોતું, અહીં મળી રહેતું નહોતું, એટલા માટે એને આપણે આયાત કરવી પડતી હતી.